મારા ભાઈનો બર્થડે જોઈ આપણે 12 વાગી ગયા કે આપણે સરપ્રાઈઝ લીધા. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે ભાઈ. ચોકલેટ દે ગયા મને. તો મારા બા હું કરે જો હું હિચકા ખાતો હતો એ હે ને સાફ સફાઈ કરે અંદર કરો બા પછી આપણે મસ્ત બનાવી નાખશું સિમેન્ટ નાખીને જગ્યા કરે છે સાહેબ ચોખ્ખું કરે ને ટાઈમ કાઢે આપણે કરવું ભેગું એવું અને આજે આપણા ભાઈનો બર્થડે છે એટલે પહેલા તો આપણે આવી જઈએ એટલે વિશ કરવાનું બહાર ગયો છે ગામમાં તો સારું ચાલો આવે એટલે આપણે વિશ કરી લેશું કાલ રાત્રે કરી જ લીધી હતી છતાંય આપણે પાછી ઉપર આજે આપણે પૂછીએ અત્યારે આપણે જમવાનો વિચાર કરીએ પણ આપણે ખાલી પૂછીએ કે શું બનાવવાનું આપણે જમવાનું નથી શું એક્સપિરિયન્સ છે. અમારે તમે અત્યારે શું જમવાનું બનાવ્યું? ખીચડી વઘારેલી. આપણે ક્યાં કઈ ખાવાનું? આપણે તો નાસ્તો કરી લીધો છે ને. એમ નહીં આપણે ક્યાં કઈ ખાવું જ છે. ઓહો જો ગાઈસ આપણા માટે આવી જ ઇજ્જત કરી ઘરમાં. જો અત્યારે ટીવી ચાલુ કરીને એક વાગ્યો અત્યારે ટીવી જોવાનો સમય છે કઈ હું તૈયાર થઈ ગયા છે બધા રેડી અને ફઈના ઘરે ગયા છે અત્યારે મમ્મી ને ભાઈ ને ઢીંગુ અને હું ને ભાભી હવે જઈએ છીએ ને પછી પપ્પા આવશે 4 વ્હીલ લઈને. આપણે આ ગાડી લઈને જઈએ છીએ ભાઈ ને બુલેટ લઈને ગયા છે પછી હવે સારું ચાલો આગળ મળીએ. હવે કેમ લાગે આપણી ગાડી એક અહીંયા પડી અંદર એક અહીંયા પડી છે સારું ચાલો હવે મળી ગઈ તો અત્યારે આપણે લેવા ગયા નાસ્તો કેમ કે ભૂખ લાગી હતી જઈ લ્યો 1 વાગે જમવાનું પણ માણસ નાસ્તા થયો. હવે ફાઇનલી આપણે નીકળીએ છીએ ચાવી પણ આવી ગઈ છે અને ગાડી સામે જ છે પડી છે ત્યાંથી નીકળીએ છીએ. સારું ચાલો ફાઇનલી ચાલો આપણે ગાડીમાં બેસી જઈએ. ફાઇનલી ગાઈસ નીકળી ગયા છીએ આપણે. પાછળ વાળો આવી ગયો બેવાના છે. આવી ગઈશ અત્યારે આપણે આવી ગઈ ચાચા ભતીજામાં અને એક વસ્તુ દેખાડું જો. અરે યાર અંદર ભાઈ ગયો અહીંયા ઉંદેડો હતો જો તમને દેખાય તો જો આ રહ્યો જો આગળ વયો ગયો. હવે તો ઉંદેડો તો મસ્ત હતો. આવી ગઈશ અત્યારે આપણે ઓર્ડર દઈ દીધો હતો જમવાનું હવે આપણે જવાનું છે. ઓર્ડર આવી ગયો છે હવે આપણું નામ આવી ગયું આપણે જઈશું. રેસ્ટોરન્ટ જે હમણાં નવું જ જોયું છે. પાછળનો લુક પણ જો પાછળ બધું ગાર્ડન છે આગળ જો હોટલ છે. સારું ચાલો આગળ મળીએ. એની છાશ જુઓ ગાઈસ કેવું આવે જો કેવું આવે છાશ બોટલમાં આવી ગયા આપણે પાઉંભાજી. આપણે જમીન આવતા રહ્યા છીએ અને આપણે બુલેટ પણ ઉપર ચડાવી દીધી છે જોઈ શકો છો. ચાવી પડી ગઈ છે નીચે. આપણી ગાડી પણ પાર્ક થઈ ગઈ છે. આપણે પણ આવી ગયા છીએ. સારું ચાલો પાણી જમવાનું દઈ દઈએ. અહીંયા જ હવે આપણે બ્લોગ ખતમ કરી દઈએ. કાલે પાછા સ્ટાર્ટ કરીશું. લાઈક કરજો, ફોલો કરજો, કોમેન્ટ જરૂરથી કરી દેજો પ્લીઝ. સારું ચાલો.